વફાદારી એટલે રાત્રે શેર ચિત્તા એ બની જાવે, પછી દિવસમાં માનુસ બનીને કોકના દર્શન દેવે. એ પહેલા સુંદર મજાનું દ્રશ્ય હું તમને જો બતાવી દઉં. જય ગિરનારી, જય ભોળિયાનાથ. ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો આપ મારી પાછળનું સુંદર મસ્તીનું દ્રશ્ય જોઈ શકો છો. પાછળ મોરલા શણસરી રહ્યા છે અને પ્રકૃતિની ગોદમાં આવેલું અદ્ભુત આશ્રમ બિલેશ્વર મહાદેવ. તેના આપણે આગળ પણ બહુ સુંદર મજાના એક ભગીરથગીરી મહારાજનો બ્લોક મૂકેલો છે અને એક સોટિયાગીરી મહારાજનો, જેની બેની હું તમને આ જો પોસ્ટર બતાવું છું. નીચે લિંક પણ આપ જઈને જોઈ શકો છો. અદ્ભુત પ્રકૃતિની ગોદમાં આવેલું આશ્રમ બિલેશ્વર મહાદેવ. તો ચાલો મિત્રો, અહીંયા સુરેશગીરી બાપુ, જેનો આપણે દોણેશ્વર મહાદેવ બહુ સુંદર મજાનો બ્લોક મૂકેલો છે, તેની પણ લિંક નીચે નાખું છું. એ પણ આપ અવશ્ય જઈને જોજો. તો મિત્રો ચાલો બિલેશ્વર મહાદેવ સુરેશગીરી બાપુ પાસે જઈ અને થોડોક સત્સંગ કરી. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. ગિરનારી મિત્રો, જય ભોળિયાનાથ. તો આપણે અત્યારે છે બિલેશ્વર મહાદેવ, ઘોડાવડી ગામ, ગીરગઢડા તાલુકો. બહુ સુંદર મજાનું આશ્રમ. મેં કીધું 2 થી 3 વિડીયો આપણે પહેલા પણ બહુ સુંદર મજાના નાખેલા છે. તો અત્યારે છીએ આપણે મહંત શ્રી સુરેશગીરી બાપુ પાસે. તો જય ગિરનારી બાપજી. જય ગિરનારી, જય મહાદેવ. ઓમ નમો નારાયણ બાપજી, જય મહાદેવ. તો બાપજી, બચપન થી આપણે સાંભળતા આવી છીએ અમે આમ જીવનમાં અષ્ટ સિદ્ધિ નવનિધિ કહેતા હતા. તો બાપજી, અષ્ટ સિદ્ધિ વિશે થોડીક જાણકારી આપો. અને બાપુ, અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કેવી રીતના કરવી ગુરુજી? એમ છે ને, અષ્ટ સિદ્ધિ માટે તમે પ્રથમ કાલ ને ગણપતિ દાદા ને, જી ગુરુજી, એને અષ્ટ કરવા પડે અને સિદ્ધિ કરવા પડે. જી ગુરુજી. એને પછી ને મહાદેવ અને માતા પાર્વતી ને કરવા પડે, સિદ્ધ કરવા પડે, સિદ્ધ કરવા પડે. જી ગુરુજી. આમાંથી જો પ્રાપ્તિ નીકળે એને અષ્ટ સિદ્ધિ કહેવાય. જી ગુરુજી. બરાબર. પ્રથમ ગણપતિ ને, કેમ કે ગણપતિની જે 2 પત્ની આવે છે એ રિદ્ધિ અને સિદ્ધિ કહેવાય. જી ગુરુજી. અને 2 પુત્ર તો એને શુભ અને લાભ કહેવાય. જી ગુરુજી. બરાબર. આપણે સનાતન ધર્મ ની અંદર કોઈ પણ કાર્યક્રમ આરંભ કરવા પહેલા ગણપતિ ગજાનન, શિવ પુત્ર ગજાનન ગણપતિ ને એને પૂજા અર્પણ કરીને, પૂજા આરંભ કરીને, પછી માતા પાર્વતી ને પૂજા કરીને, પછી મહાદેવ શંકર ભગવાન ને પૂરણ કહેવાય એને. બરાબર. તો અષ્ટ સિદ્ધિ આમાંથી ઉત્પન્ન થાય. અષ્ટ સિદ્ધિમાં શું છે? આપણે મહાદેવ દેવ દરેક દેવી દેવતામાં હવન થઈ શકે. એક જ દેવતા છે ઈ મહાદેવ. મહાદેવ ને હવન નહીં કહેવાય, મહાદેવ ને અભિષેક કહેવાય. જી ગુરુજી. અભિષેક. જી ગુરુજી. માતાજી ને હવન કરી શકે, બાકી હનુમાન દાદા ને હવન કરી શકે, બાકી બધે દેવી દેવતા ના હવન કરી શકે. બાકી એક જ દેવતા છે મહાદેવ, એને હવન નહીં દઈને એના સિવાય એને અભિષેક, રુદ્ર અભિષેક અને રુદ્ર અભિષેક, રુદ્ર અભિષેક પ્રમાણે અભિષેક કરી શકે. અને તેમજ બાપજી કે તમે અભિષેક નું ને, અને બાપજી અભિષેક નું કઈક વિશેષ એવો કોઈ કાળ જેનાથી બાપુ વિશેષ ના વિશેષ લાભ થઈ શકે? તો કોઈ અભિષેક વખતે વિશેષ મંત્ર? અભિષેક નહીં. જી ગુરુજી. જો અભિષેક ને તો વિશેષ મંત્ર શું છે? પહેલે તો જો મહાદેવ ને પ્રિય મંત્ર તે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ગુરુવાયુરતમિર વંદના મૃત્યુંજય મામૃતા. બરાબર. એને સિવાય જલ ચડવાનું, જલ અને બિલ્લીપત્ર ચડવા, બિલ્લીપત્ર ને બિલ્લીપત્ર મંત્ર અલગ હોય, જલ ચડાવવાના મંત્ર અલગ હોય. ઓમ શ્રી શાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ. આ શોર્ટકટ અને આમ પવિત્ર મંત્ર. માતા પાર્વતી ને ભગવાન શિવ ને પ્રાપ્ત કરવા માટે, બરાબર, નીલકમલ પુલ, નીલકમલ પુલ 1008 ચડવાયા. ઈ ટાઈમ પર માતા પાર્વતી ના ઈ શ્લોક ને મહામંત્ર ને ઉભય કર્યો હતો. ઓમ શ્રી શાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ. ઓમ શ્રી શાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ. તો એને સિવાય કોઈ મોટો મંત્ર છે નહીં. 4 વેદ અને 18 પુરાણ
માં બી આ ઉલ્લેખ છે જી બાપજી એની બાબતમાં, અને સિવાય શિવ પુરાણમાં બી એને ઉલ્લેખ છે. જી ગુરુજી તો આમાં હું છે આ વેદની અંદર હું છે શક્તિને પ્રદાન વધારે કરી દઈએ, શક્તિ શક્તિ બરાબર ને, જી ગુરુજી એની અંદર યંત્ર તંત્ર કી પ્રદાન વધારે દીધા. જી ગુરુજી આ પ્રમાણ જોયો તો માતા પાર્વતીના તીસરા રૂપ જી. મહાકાલી, જી ગુરુજી બરાબર, જી ગુરુજી એ ભગવાન તીસરા સ્વરૂપ મહાકાલ, જી બાબુ એના પત્ની મહાકાલી, જી બરાબર. એ પ્રમાણે આમાંથી જો શક્તિપીઠ ની અંદર મુખ્ય સ્વરૂપની કામખ્યા, જી ગુરુજી એને બી ઉલ્લેખ છે. જી ગુરુજી એને સિવાય ગુજરાતની અંદર જી કાલ રૂપની, જી બરાબર, જી ગુરુજી કાલ રાત્રિ જી ગુરુજી અને કલ્યાણી કલ્યાણ અને દેશી ભાષામાં મેલેડી માં કહેવાય. જી ગુરુજી એને ઉલ્લેખ એટલે મેલેડી માની, અને આ વેદની અંદર મેલેડી માદીની બીજો એક નામ આવે ને જી ગુરુજી મૈત્રીય રાણી. એને હું મૈત્રીય કહેવાય? રાણી. મૈત્રીય રાણી એટલે એ સંસ્કૃત ભાષામાં જી લીખેલું છે. એટલે મૈત્રીય રાણી એટલે મેલેડી માં નહીં કહેવાય એને, જી ગુરુજી મેલ વિદ્યાની રાણી. જી એને આમને કઈ મેલ વિદ્યા કરી નહીં શકાય. જી ગુરુજી તો એ એટલા માટે આ જો વેદ માં બહુ શ્રેષ્ઠ વેદ કહેલા ગયા. જી. એ શક્તિ એના માટે શક્તિને પ્રદાન વધારે છે એટલે. વેદમાં હા. જી ગુરુજી અને ગુરુજી વેદમાં કઈક વિશેષ પ્રક્રિયા કીધી છે, કેમ કે સંમોહન, મોહન, મારણ, વશીકરણ. તો વશીકરણ તો તીસરા વેદમાં આવી ગયો ને, એટલે તો એ કેવો ને વશીકરણ મંત્ર એમાં આવી ગયો છે. કામખ્યા માતા અમખ્યા રૂપની છે, એમાંથી વશીકરણ ઉત્પન્ન થયા. વશીકરણ થી એ પ્રમાણે એ વશીકરણ માટે કામખ્યા દેવીને બનાવી ગયા હતો. સ્પેશિયલ વશીકરણ માટે જ ગુરુજી. હા, અને કોઈ પણ પ્રકારનું ગુરુજી વશીકરણ કરવું હોય તો કેવી રીતના થઈ શકે? એ સમય પૂરા કાલ થઈ ગયો તો કામખ્યા દેવીને તમે એને આરાધના કરવા પડે. કામખ્યા મંદિરની આપણી વસ્ત્ર મળે. જી ગુરુજી બરાબર. એ વસ્ત્ર એને ઉપયોગમાં લઈને પછી એને ધરતીમાને આરાધના કરવા પડે, ક્ષેત્રપાલને આરાધના કરવા પડે, પછી એને વશીકરણ મંત્રનો ઉપયોગ કરી. બાકી વર્તમાનમાં એવું કોઈ સક્સેસફુલ નથી. જી બાબુ કેમ કે એને પહેલે જો જમાનાની અંદર પહેલી એ બધું હાલતી હતી તો એમાં ધીમા નષ્ટ કરવા માંડી હોય. જી. આમાં શું છે, જો શરૂઆત કરવાનું, જો અંત કરવાનું એ પરંપરા નહીં કરી શકે ને તો પાછળ રિટર્ન થઈ જશે. જી બાબુ રિટર્ન થવામાં કેટલા ગુજરાતમાં ઘટના ઘટી ગયો, એ પછી જો બનવા વાળા ને અસર થઈ જશે. બનવા વાળાના પછી એ પૂરા કરી નાખે. એટલે એ આટલી બધી નથી, એટલે એકા દુક્કા ટાણા ચાલુ છે. બાકી મારા હિસાબથી એમ કે હું વશીકરણ થી તમે મંત્ર ને તંત્રમાં નહીં, મંત્રમાં વધારે વિશ્વાસ રાખે તો એ સક્સેસફુલ થાય. બાકી તંત્રમાં જો કરે એ ફેલ થઈ જાય આજની તારીખમાં. મંત્રથી પણ વશીકરણ વ્યક્તિ થઈ શકે કોઈ પણ પ્રકારનું? હા, એના માટે અલગ આવે. એને એટલે જગ્યા અલગ રહેવા પડે ગુફામાં. એટલે એને કાનમાં અવાજ બી નહીં આવવા જોઈએ. બરાબર. એટલે પવનમાંથી વાત કરવા પડે. પવનમાંથી વાત કરીને પવન તને સમજાવે, પછી એ પ્રમાણે વિધિ વિધાન કરીને એના માટે જગ્યા જૂની માઉન્ટ આબુ પર્વતમાં, પછી જુનાગઢની પર્વતમાં સાધુ સંત વશીકરણ કરીને એ બધું કરે. બાકી અટાણા હાલમાં એ બધું નથી. અટાણા હાલ હા, પેલાના સાધુ સંતો ને પેલાના સિદ્ધો બાપુ એમ કહેવાતું કે રૂપ બદલી શકતા. એ 100% સાચી વાત છે. જી. અમુક ભાઈ ઈચ્છાધારી, એટલે રાત્રે શેર ચિત્તા એ બની જાવે, પછી દિવસમાં માનુસ બનીને કોકના દર્શન દેવાય. એ પહેલે હું છે ઈ પહેલે વિધિ વિધાન અને જો શક્તિ પ્રદાન, એ શક્તિ પ્રકટ કરવા પડે. જી ગુરુજી. શક્તિ ગુરુ મહારાજની અને ગુરુ દત્ત મહારાજની આજ્ઞાથી પહેલા એ બધું કરીને પછી પોતાને તૈયાર કરવા પડે. જી બાબુ. અને પછી એને તમે એ બધું કરી શકે. જી બાબુ. પછી તમે ઈચ્છાધારી કઈ પહોંચી શકે. ઈચ્છાધારી ઈચ્છા મૃત્યુ એને કહેવાય. જી બાબુ. ઈચ્છા મૃત્યુ પ્રમાણ બી તે આજની સમયમાં એવું સાદું છે ગિરનાર પર્વત ની અંદર. એ બધું છે, એ વાત સાચી છે. દિવસમાં બૈલી નાખ અને રાત્રે બૈલી નાખ. એ બાપુ ઈ પણ થઈ શકે કે જે રૂપ બદલવાની કળા છે, જે કોઈ
મંત્ર થી આવે છે કે તેના બાપુ કોઈ વિશેષ પ્રકારના યંત્ર બનાવવા પણ પડે છે? ને એમાં બે છે અલગ અલગ, જી બાપુ. અલગ અલગ. જી. પહેલે મંત્ર દ્વારા એને કરવા પડે જી. અને પછી એને તંત્ર ક્રિયા કરવા પડે. તંત્ર ને મંત્ર ને બંનેને સાથે લઈને ચાલવું પડે. હા, તો એને જગ્યા આવી સુટેબલ હોવા જોઈએ, જગ્યા એના અલગ હોય. હા બાપુ, કેવી રીતના જગ્યા જેમ કે હોય? એના માટે માઉન્ટ આબુ અને ગિરનાર પર્વત બે જગ્યા. આ બે સિદ્ધ જગ્યા, ઉત્તમ ભારતની અંદર બે જગ્યા ઉત્તમ જગ્યા છે. જી બાપુ. એક ગિરનાર પર્વત અને માઉન્ટ આબુ. જી. અને બાપુ કઈ પ્રકારની સાધના પછી કરવાની એકાંત જગ્યામાં રહીને? એકાંત જગ્યા માટે પહેલી ની અંદર ધરતી પૂજા કરવા પડે, પછી ક્ષેત્રપાલ ને પૂજા કરવા પડે વિધિ વિધાન થી. એના જગ્યા એક જ જગ્યામાં રહેવાનું, પાણી એને જલ ગ્રહણ પર લઈને બેવાનું, એના પછી એને લગભગ 3 દિવસ એને એક જગ્યામાં બેવા પડે. 3 દિવસ સુધી અખંડ બેવા પડે. એના પછી એને અંદર 3 દિવસની અંદર એ બધું ક્રિયાક્રમ હોય એને આમ શીખવા પડે. આમ જનરલી વાત નહીં કરી શકે, એ બધું કરીને પછી એને બેહીને પછી એ બધું કરવા પડે. બાકી આમાં એકાંત હોવા જોઈએ, બાકી આમ પબ્લિકમાં આમ સિટીમાં આમ જગ્યામાં નહીં બની શકે. એકાંત સિવાય થતું નથી. હા, તંત્ર ને મંત્ર બંને સાથે લઈને ચાલવું અને તે પછી જ રૂપ બદલવાની ક્રિયા થઈ શકશે બાપુ. હા, ક્રિયા એ તો એ બતાવું ને. તો એની અંદર પહેલે મંત્ર તંત્ર ને પ્રમાણ થી એને એક સ્ટેપ આગળ, આજ એક થઈ ગયો, બીજો એક થઈ ગયો, ત્રીજો એક થઈ ગયો, એવું કરીને આગળ વધવા પડે, પછી તમે એને રૂપ બદલી શકે. જી જી. બાકી ઈ સારું કાર્ય માટે, બાકી આમ બીજો કઈ અભદ્રામાં નહીં, સક્સેસફુલ નહીં થયો પછી એમ. સાત્વિક કાર્ય માટે જ ઉપયોગ કરી શકે. હા, સાચી કાર્ય માટે તમે કોઈને મદદ કરવા માટે, કોઈને બચાવવા કરવા માટે, બાકી એમ નહીં. જી જી. અને બાપુ વિશેષ, કેમ કે અમારી બુદ્ધિ તો ટૂંકી હોય ને અમારા પ્રશ્નો ટૂંકા હોય છે, તમારી રીતના કઈક વિશેષ દયા કરી અને કઈક જણાવવા માંગો તો બાપુ? ભાઈ મારે તો એ જ કહેવા માંગશે, બાકી સત્યની વિજય તેવે, સત્યની વિજય છે. જી બાપજી. મહાભારત ની અંદર भी તમે જો સત્યની વિજય થઈ ગઈ. જી બાપજી. और 4 વેદ અને 18 પુરાણી વર્ણન એન્ડ આખરી જો શ્લોક ઈ છે સત્યની વિજય. જી બાપજી. એટલે મંત્રની વિજય તેવે, તંત્રમાં નહીં. જી ગુરુજી. તંત્ર એટલે એ અલગ આવે. જી બાપજી. મંત્ર એટલે હું છે વિધિ વિધાન દ્વારા દેવી દેવતાના દ્વારા બનાવી ગયો એને મંત્ર કહેવાય. જી બાપજી. તંત્ર એટલે હું છે તંત્ર એ બનાવટી કહેવાય. તંત્ર માંથી હાંસલ કરી શકે, બાકી કોઈ સફળ નહીં થવાય. જી બાપજી. એટલે કહેવામાં માંગે મંત્ર ને માનો મંત્રની, અને 4 વેદ અને 18 પુરાણ, એનાથી જો મંત્ર ઉત્પન્ન किया गया, इस मंत्र ना प्रकार चाले, કોઈ પણ તમને તકલીફ નહીં આવી શકે. જી બાપજી. તો ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય ભોળિયાનાથ. ફરી પાછા બાપુ પાસે અવનવા પ્રશ્નો લઈ અને પ્રશ્નોનો ઉકેલ કરવા બાપુ આવશું. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. જય બિલ્લેશ્વર, જય દ્રોણેશ્વર, હર હર મહાદેવ.